આજ તો સવારમાં લાગી ગયા આપણે મિસ્ત્રી કામે હો. તો હંધાઈ ભાઈને મારા રામ રામ અને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો હેમલની સાથે તમારો આ 37મો દિવસ. તો ભાઈ હમણાં તો ઘણા ટાઈમથી આપણે કાંઈ બ્લોગ બનાવતા નથી, પણ કીધું આજ તો બનાવી નાખ્યું બ્લોગ. તો આપણે આવી ગયા સીધા આજે તો ધાબે, અને તમે જોઈ શકો છો કે ફર્નિચરનું કામ હાલી રહ્યું છે રસોડાની અંદર. તો ચાલો આપણે સીધા તે વ્યાજ આવી રસોડામાં. પછી તો બીજું શું હોય, પછી તો સીધી જ તે હાથીની ટોપી પહેરી લીધી ને આપણે આવી ગયા ફટાફટ નીચે. એટલે બીજું કઈ ન સમજતા, પણ આજે થોડુંક મજૂરી કામે કરવાનું છે ને હંધુય કરવાનું છે. તો આજ તો આપણે મિત્રો સવારમાં કાપી નાખી લાઈન ટાફટ મિત્રો, કારણ કે આજે આ તૂટી ગઈ છે ને મિત્રો. તમે જોઈ શકો છો કે અહીંથી પાણી નીકળી જતું હતું ને, તો કાંઈક ગાડી બાડી ધોતા હોય તો આપણે પલ્લી જતા હતા. એટલા માટે આપણે એ લાઈન કાપી નાખી છે. લાઈન કાપીને ફિટ કરી દીધી ને આપણે પછી તો લાગી જાય સીધા તે મિસ્ત્રી કામે. કારણ કે ભાઈ આ બારાક જે લોખંડના તમને જે દેખાય છે ને ભાઈ, એમાં વેલ્ડિંગના કારીગરે અને મિસ્ત્રીએ બે આપણને ના પાડી દીધી છે હોલ પાડવાની. તો હવે આપણે હોલ જે છે ને મિત્રો હાથે પાડવાના છે મિત્રો. તો ડ્રીલ મશીન મિત્રો આપણી પાસે આવી ગયું છે અને આપણે હોલ પાડવાનું જે છે એ શરૂ કરી દીધું છે મિત્રો. તો ડ્રીલ મશીનનું જે પાનું આવી મિત્રો, પાનું તૂટી ગયું છે મિત્રો. તો હવે સીધું તે આપણે જવાનું છે પહેલાં માર્કેટની અંદર પાનું લેવા માટે. તો ચાલો, તો માર્કેટમાંથી આપણે ડ્રીલ મશીનનું જે પાનું છે એ લઈને આવી ગયા છે. તો સીધા તે આપણે પાછા મિત્રો હોલ કરવા માંડવી. તો પછી આપણે મિત્રો પાછા જે છે એ મિત્રો માર્કેટની અંદર પાનું લેવા વયા ગયા હતા, કેમ કે મોટું પાનું જે છે લાવવાનું હતું. તો પાછા આપણે મોટું પાનું લઈને આવી ગયા છે મિત્રો. તો પછી તો મિત્રો આપણે ડ્રીલ મશીન હાંકીને થાકી ગયા હતા, એટલે મિત્રો આપણે બોલાવી લીધા છે કેવલભાઈને હોલ કરવા માટે. તો હવે મિત્રો કેવલભાઈ તમે જોઈ શકો છો ડ્રીલ મશીન હાંકે છે. તો તમે જોઈ શકો છો કે જે આ મિત્રો રસોડાનું જે ફર્નિચર છે મિત્રો આપણે એટલે પૂગી ગયું છે મિત્રો. તો સીધા તે મળીએ કાલના નવા વિડીયોમાં.